પ્રક્રિયાને સમજી લેવી કે આ પ્રક્રિયાની ઓકાત શું છે, એ મને શું આપી શકે. વ્યક્તિને સમજી લેવું કે આ વ્યક્તિ પાસેથી મારી શું અપેક્ષા હોઈ શકે, એનાથી વધુ અપેક્ષા એ ગેરવ્યાજબી છે. નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. મોટિવેશનલ મોર્નિંગમાં આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જનકભાઈ સાવલિયા. જનકભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જનકભાઈ, આ થઈ બાલ્યાવસ્થાની વાત, એક વિદ્યાર્થી અવસ્થાની વાત. હવે થોડાક જીવનની જે એક બાય એક સ્ટેપ છે એમાં આગળ વધીએ અને યુવાની વિશે વાત કરીએ. પ્રથમ તો યુવાનો આજના સમયમાં જે ઘણા બધા સ્ટ્રેસથી નીકળે છે, કારણ કે આજનો સમય એટલે કે સ્ટ્રેસનો સમય, ઘણા બધા કામો કરવાના હોય છે, ઘણા બધા કામો પેન્ડિંગ પડ્યા હોય છે, બહુ બધી રિસ્પોન્સિબિલિટી હોય છે. આ બધું પાર કરતા કરતા યુવાન ક્યાંક માનસિક રીતે થાકી જાય છે અને માનસિક રીતે થાકતો એ યુવાન કે જેનામાં ફરી એકવાર જો એનર્જી ભરવી હોય તો એના માટે આપની પાસેથી શબ્દો જોઈએ છે. ઓકે, થાક એટલે શું? ઈચ્છા અને પરિણામ. મારી કંઈક ઈચ્છા છે મેળવવાની, એ પરિણામ જો મળી જાય તો એનો ઉત્સવ હોય. ઈચ્છા છે એ ન મળ્યું એટલે કે બંને વચ્ચે ગેપ રહ્યો અને આપણે થાક કહીએ. જે હું ઈચ્છું છું એ ન મળ્યું. જેમ કે માણસની અલ્ટિમેટલી ઈચ્છા સુખી થવાની છે. સુખી એટલે શું? ખુશી છે એ ક્ષણિક હોય, ખુશીની નિરંતરતા બને એને સુખ કહેવાય. સતત ખુશી જળવાઈ રહી એને સુખ કહેવાય. આ સુખ મારે જોઈએ છે. હું દુઃખી થવા ઈચ્છતો નથી. હું તમને પણ સવાલ પૂછું કે તમે જિંદગીમાં સુખી થવા માંગો છો કે દુઃખી? સુખી. ઈચ્છા મારી સુખીની છે. ઈચ્છિત પરિણામ ન મળે એટલે હું દુઃખ થાય, થાક લાગે. ઓકે, તો દરેક બાબતમાં ત્રણ મુખ્ય બાબત છે: વસ્તુ, વ્યક્તિ અને પ્રક્રિયા. હું દરેક બાબતમાં સ્પષ્ટ થવા ઈચ્છું છું, આ યુવાનોનું કહેવું છે. પણ થયું શું? વસ્તુમાં, વ્યક્તિમાં અને પ્રક્રિયાઓમાં એ સ્પષ્ટ થવાના બદલે વધુ ને વધુ અસ્પષ્ટ થયો. જેમ કે કઈ વસ્તુમાંથી શું મળે એ બાબતે સ્પષ્ટ છે કે અસ્પષ્ટ? અસ્પષ્ટ છે એટલે એ દુઃખી છે. કઈ વ્યક્તિ પાસેથી શું મળે એ બાબતે સ્પષ્ટ છે કે અસ્પષ્ટ? અસ્પષ્ટ એટલે એ દુઃખી છે. કઈ પ્રક્રિયામાં પડવાથી શું મળે એ સ્પષ્ટ છે કે અસ્પષ્ટ? અસ્પષ્ટ. સ્પષ્ટનો મતલબ હું જે કરું છું અથવા હું જે ચાહું છું એની નિશ્ચિતતા, એને કહેવાય સ્પષ્ટતા. હું આ કામ કરું છું, એનું આ પરિણામ આવશે, એ નિશ્ચિત હોય. હવે આપણને પ્રશ્ન એમ થાય, આવું થોડું હોય, નિશ્ચિત તો કંઈ છે જ નહીં. એ મારું માનવું છે કે જાણી લીધું છે? જેમ કે પાણીનું બંધારણ નિશ્ચિત હોય કે અનિશ્ચિત? નિશ્ચિત. ગોટલું વાવીએ તો શું ઉગે? કેરી, એટલે કે આંબો જ ઉગે. આંબો ઉગવો એ નિશ્ચિતતા છે કે અનિશ્ચિતતા? હવે તમે એકવાર એવું વિચારો કે ઘઉં વાવીએ અને આંબો ઉગે, આંબો વાવીએ અને બાજરો ઉગે, એવું અનિશ્ચિત થઈ જાય તો ખોરવાઈ જાય બધું, હે ને? એટલે આપણે સમજ્યા નથી, અસ્તિત્વને નથી સમજ્યા. અસ્તિત્વમાં બધું નિશ્ચિત છે. મને દુઃખી કરનારી કોઈ બાબત હોય તો મારી અનિશ્ચિતતા, અસ્પષ્ટતાઓ છે. વસ્તુને સમજવાથી મૂળ મુદ્દો આવે આ ત્રણેયને સમજવું. કઈ વસ્તુ મને શું આપે એની નિશ્ચિતતા ફિક્સ મને પકડાઈ જાય તો હું દુઃખી નહીં થાઉં. જેમ કે કારથી શું મળે? કાર શું આપે આપણને? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો અનુકૂળતા. એ સિવાય બીજું આપે કઈ? તો કે નહીં. પણ છતાં હું ત્યાંથી માન શોધું છું. હું મોટી કારથી માન મેળવવા ઈચ્છું છું. તો હું વસ્તુ બાબતે સ્પષ્ટ થયો કે અસ્પષ્ટ? અસ્પષ્ટ. કેમ કે જ્યાં જે નથી ત્યાંથી એ મળશે નહીં? મળશે. અને છતાં હું ટ્રાય કરીશ તો દુઃખી થઈશ. એટલે વ્યક્તિ સુખ ઈચ્છે છે, ઘણી વાર એ વસ્તુઓમાંથી શોધે છે. તો કોઈ વસ્તુ એને સુખી કરી શકે? ચેક કરો તો. કોઈ એક વસ્તુ અથવા તો 5-10 વસ્તુઓ એ મને મળી જાય તો હું નિરંતર સુખી થઈ જાઉં, એવું સંભવ છે? નહીં. તો એક વાત અહીંયા ક્લિયર થઈ કે વસ્તુઓ સગવડતા અથવા તો સરળતા આપી શકે, સુખ ન આપી શકે. એક.
બીજું, કોઈ વ્યક્તિ તમને નિરંતર સુખી કરી શકે? સંભવ નથી. તોય મારી અપેક્ષા હોય છે કે નહીં? મારા બાપુજી મને સુખી કરી દે, મારી બા મને સુખી કરી દે, મારી ગર્લફ્રેન્ડ મને સુખી કરી દે, મારો પતિ મને સુખી કરી દે, આવી અપેક્ષા હોય છે, હે ને? તો વસ્તુ સ્પષ્ટ ન થાય ને એટલે અપેક્ષા સ્પષ્ટ ન થાય. એટલે હું ન મળવાનું હોય ત્યાં એ મળશે એવી અપેક્ષાથી જોડાઈ જાઉં. અને નથી જ મળવાનું, એક ફાઇનલ છે, તો મારી અપેક્ષા અસ્થાને છે કે નહીં? તો કે હા. એટલે વસ્તુમાં આવું થયું, વ્યક્તિમાં આવું થયું. ત્રીજું છે પ્રક્રિયા, શિક્ષણ. જેમ કે શિક્ષણથી સમજદારી આવે કે ન આવે? શિક્ષણથી સમજદાર બને કે ન બને વ્યક્તિ? ઓકે, આપણું એવું માનવું છે કે શિક્ષણથી સમજદાર બને. સમજદાર માણસ કોને કહીએ આપણે? ભરોસા પાત્રતા હોય એને સમજદાર ગણવો કે અનિશ્ચિત આચરણ હોય એને? ભરોસા પાત્રતા. શિક્ષણથી વ્યક્તિ વચ્ચેની ભરોસા પાત્રતા વધી કે ઘટી? છેલ્લા 25 વર્ષમાં શિક્ષણ વધ્યું કે ઘટ્યું? વધ્યું. વ્યક્તિ ઉપરના ભરોસા પાત્રતા વધી કે ઘટી? તો જે પ્રક્રિયા હું કરી રહ્યો છું એ પ્રક્રિયામાંથી જે મળવાનું છે એ અને મારી અપેક્ષા છે એ બે જુદું પડ્યું, રાઈટ? એટલે પ્રક્રિયાને સમજી લેવી કે આ પ્રક્રિયાની ઓકાત શું છે, એ મને શું આપી શકે. વ્યક્તિને સમજી લેવું કે આ વ્યક્તિ પાસેથી મારી શું અપેક્ષા હોઈ શકે, એનાથી વધુ અપેક્ષા એ ગેરવ્યાજબી છે, એ મને સમજાઈ જાય તો હું વધારે અપેક્ષા રાખીશ જ નહીં, તો દુઃખનું કારણ નહીં બને. જનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આ હતા જનકભાઈ કે જેમની સાથે વિદ્યાર્થી જીવનથી લઈ આધ્યાત્મ, યુવાનો અને ઘણા બધા એક વ્યક્તિગત જીવનના પાસા ઉપર આપણે ચર્ચા કરી અને આ ચર્ચા આજે ખૂબ વધારે ગહન રહી. ઘણા બધા પાસા ઉપર ચર્ચા કરી અને ચર્ચામાં ખૂબ વધારે મજા આવી. તો હાલ બસ આટલું જ. નવા વ્યક્તિ વિશેષની સાથે ફરી મળી ચર્ચા કરીશું. નમસ્કાર.